રાજકોટમાં જૂની દાણપીઠમાં દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં જૂની દાણપીઠમાં દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો। આ સમગ્ર મામલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે। તો ફારૂક મુસાણી સહિત 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે વકફ બોર્ડના આદેશના લેટરનું વેરિફિકેશન કરાઈ રહ્યું છે। વકફ બોર્ડના લેટરમાં નિયમ મુજબ દુકાનો ખાલી કરાવવાનું લખેલું છે। તો નિયમ મુજબમાં દુકાનોને નોટિસ આપવાની હોય છે, ત્યારે પોલીસને સાથે રાખી દુકાનો ખાલી કરાવવાની રહેતી હોય છે। તો દુકાનો ખાલી કરાવી ન હોવાથી આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટના જૂની દાણાપીઠમાં દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો છે। આ સમગ્ર મામલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે। તો ફારૂક મુસાણી સહિત 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે વકફ બોર્ડના લેટરમાં નિયમ મુજબ દુકાનો ખાલી કરાવવાનું લખેલું છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હકીકત એવી હતી કે ફરિયાદી વિરેન્દ્રભાઈ કોટેચાએ પોલીસ સ્ટેશનમાં આવી એક ફરિયાદ આપી કે એમની નવાબ મસ્જિદમાં 3 દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની, જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી એમની દુકાનનો તાળો તોડી એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે। તો એના માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે। પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો। વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો, પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો, એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ રીતની જે પ્રક્રિયા હોય જેમાં લાંબા વર્ષોથી